નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં પ્રથમ જોડાયા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા સોલ્યુશન અહીં મૂકવામાં આવે છે. તો પાઠ્યપુસ્તકમાં આપેલ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો અહીં આ પ્રમાણે છે. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના જવાબ એક વાક્યમાં લખો. ઈસવીસન 1857માં સ્વાતંત્ર્યનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો જવાબ છે ઈસવીસન 1857માં સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે. પ્રશ્ન નંબર 2, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? તો જવાબ છે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ અપનાવી હતી. પ્રશ્ન નંબર 3, ઓખામંડળ વિસ્તારમાં કોણે અંગ્રેજોને જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો? જવાબ છે જોધા માણેક અને મુળુ માણેકે ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો. પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા સ્થળો જોડાયેલા છે? જવાબ છે ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા જેવા સ્થળોએ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામો સાથે જોડાયેલા હતા. પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. પ્રશ્ન 1, ઈસવીસન 1857 સંગ્રામના આર્થિક કારણો. તો જવાબ છે ભારતમાં આવેલ બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો અને ભારતને કાચા માલનું સંસ્થાપન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. તેમણે જરૂરી માલ હતો, જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદનો કરે તેવી નીતિ અપનાવી. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતના અનેક મહાન વેપારી મથકો અંગ્રેજોએ નાશ કરી નાખ્યા. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોને ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળમાં ખપ્પરમાં હોમાઈ ગયા અને ભારતનો હુનર ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ, હસ્તકળા, કારીગરી અને બધું જ નાશ પામ્યું. જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓએ જમીનદારોને, ખેડૂતો સાથે કારીગરોને પણ બહુ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. પ્રશ્ન નંબર 2, ઈસવીસન 1857 સંગ્રામની નિષ્ફળતાના કારણો જણાવો. તો ઈસવીસન 1857ના સંગ્રામના નિષ્ફળતાના કારણો નીચે મુજબ છે. પહેલું, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. ઈસવીસન 1857ના સંગ્રામમાં ઘણા બધા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ અને નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. બીજું, અંગ્રેજોની લશ્કરી તાકાત. ઈસવીસન 1857ના સંગ્રામમાં નેતાઓ અને સૈનિકો કરતાં અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર અને સરંજામ, રેલવે અને તાર વ્યવસ્થા હતા. શક્તિશાળી સેનાપતિઓને મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપી દબાવી દીધો. દરિયાઈ તાકાત હોવાના કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. જ્યારે સંગ્રામ કરતા નેતાઓની લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે બાદ કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું. ત્રીજું છે કે અન્ય કારણો. મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત હતા. એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોમાં તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો. શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોને પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ તો આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા હતા અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. આ બધા કારણોથી સંગ્રામ નિષ્ફળતા પામ્યો હતો. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે જવાબદાર કારણો વિશે નોંધ લખો. તો ઈસવીસન 1857ના સંગ્રામ માટે જવાબદાર કારણો નીચે મુજબ છે. તો પહેલું છે રાજકીય કારણ. ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર અંગ્રેજોએ પોતાની રાજકીય સત્તા સ્થાપી હતી. બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર રહ્યા હતા. જે દેશી રજવાડા હતા
તેમને પણ વેલેસ્લીની સહકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન કર્યા. તેથી એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી, જેમાં ભારતીયોનું શોષણ થતું હતું. ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે કેટલાક રાજ્યો બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓએ અપાતા પેન્શન બંધ કરી દીધા હતા અને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બધા રાજકીય પરિબળો સંગ્રામનું કારણ બન્યા હતા. બીજું, વહીવટીકરણ. કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ સ્થાન નહોતું. ઉચ્ચ સ્થાનો માત્ર અંગ્રેજ અધિકારીઓને માટે નિમણૂક થતી હતી. વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલી ઉઘરાણી કરવામાં આવતી હતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. વળી ભારતીય કર્મચારીને અંગ્રેજ કર્મચારીના પગારમાં થોડો મોટો તફાવત હતો. આ બધી બાબતોને કારણે ઈસવીસન 1857 સંગ્રામને ઈંધણ પૂરું ન પડ્યું. ચોથું, સામાજિક ધાર્મિક કારણ. તો ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મ વટલાવવામાં ખૂબ પ્રયત્નો કર્યા. તેમણે સરકારનું રક્ષણ હતું. ઈસવીસન 1850માં અંગ્રેજોને એક કાયદો કરી જે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. તેનાથી હિન્દુઓની શંકા વધારે દ્રઢ થઈ. અંગ્રેજોને અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા અને તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે, જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા હતા. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર ન કરતા નહીં. તેમના ઘરો પણ અલગ રહેતા. તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર કર નાખ્યો હતો. પાંચમું, લશ્કરીકરણ. ભારતનો આ સંગ્રામ સૌ પ્રથમ ભારતીય સૈનિકોને કર્યો હતો. તેનું કારણ ભારતીય સૈનિકોની સાથે અંગ્રેજોની શોષણખોરી નીતિ હતી. કઠોર લશ્કરી સેવાઓ બજાવતા છતાં હિન્દુ સૈનિકોની ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દા મેળવી શકાતો નહીં. વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા હતા અને ભારતીય સૈનિકોની પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાંહેધરી આપવામાં આવી હતી. બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા રહ્યા. પ્રશ્ન નંબર 3. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ લખો. તો જવાબ છે, જુદા જુદા ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. અંગ્રેજોએ તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે અને કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી અને તેના રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વિનાયક દામોદર અને પ્રેમજી સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાવે છે. આવું જ પટ્ટાભી સીતારામૈયાનું માનવું છે. તો ડૉક્ટર સેને તેને સ્વતંત્ર સંગ્રામની ઉપમા આપે છે. જોકે સિપાહીઓના બળવા કરતાં તેમનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે. તેમાં રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓએ બધાએ બતાવેલી વીરતાનો મોટો ભાગ હતો. પ્રશ્ન નંબર 3. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખો. તો પહેલાની અંદર આવશે પ્રશ્ન 1. ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળો નીચેનામાંથી કયા સ્થળોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ચંદીગઢનો સમાવેશ થતો નથી. પ્રશ્ન 2. તેની અંદર જવાબ આવશે ડેલહાઉસી. તો ખાલસા નીતિની અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. તો જવાબ છે ડેલહાઉસી બી. ત્રીજાની અંદર આવશે જવાબ ગાય ડુક્કર. તો પ્રશ્ન છે કે એનિફલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોમાં શંકા હતી? તો જવાબ આવશે એ ગાય અને ડુક્કર. મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.